દેર ઇઝ ઓનલી કોન્શિયસનેસ, ઓલ પરવેડિંગ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. ચાહે ઇન્દ્રમાં હોય, ચાહે બ્રહ્મમાં હોય, ચાહે કીડીમાં હોય, ઇટ્સ ઓલ વન થિંગ, ઓલ વન લાઈફ બિહાઇન્ડ ઓલ લાઈફ. આવી માણસની મનોવૃત્તિ હોય એને ત્યાં એ જે પ્રોફેશનમાં હોય એને આંગણે જે એનો ગ્રાહક આવ્યો, હી વિલ ટ્રાય ટુ સર્વ હિમ એઝ ઇઝ ઈશ્વર. ગાંધીજી આવું ને નહોતું કહ્યું આવું કે તારા ગ્રાહકની ઈશ્વર તરીકે તું સેવા કર, એટલું જ બસ, નથિંગ મોર દેન દેટ. એવરીથિંગ ઇઝ બસ આટલામાં આવી ગયું. જે કર્મથી પોતાના મનની શુદ્ધિ થાય, કર્મેના મલમ આક્ષાલ્ય, એટલે આ જે મૂળ ક્ષિપ્ત વિક્ષિપ્તમાંથી ક્લિયર સ્ટેટ ઓફ માઇન્ડ, જે નિરુદ્ધ છે એટલે ક્લિયર સ્ટેટ ઓફ માઇન્ડ, ક્લિયર હાર્ટ, ક્લીન હાર્ટ એવો શબ્દ. ડિવોટેડ એકાગ્ર અને નિરુદ્ધ એટલે ક્લીન સ્ટેટ ઓફ માઇન્ડ. એટલે સત્વ પુરુષો શુદ્ધિ સામ્ય કૈવલ્યમ. જ્યારે અંદરની બુદ્ધિની શુદ્ધિ, મનની શુદ્ધિ અને બહાર તો આત્મા તો શુદ્ધ જ છે, એ બેનું શુદ્ધિ, નિર્મળતા એક લેવલ પર આવી જાય. જ્યારે આખા પાણીનો ડોક નીચે બેસી જાય અને પાણી ચોખ્ખું થાય ત્યારે એની દ્રષ્ટિ એકદમ ક્લિયર થઈ જાય, એને બધું ચોખ્ખું જ દેખાય. એની બુદ્ધિ એટલી બધી ઇન્ટ્યુટિવ થઈ જાય કે એના પ્રોફેશનમાં બી એ રાઇટ ડિસિઝન જ લે. અંદર કોઠા સુધી અને બધું કરેક્ટ ડિસિઝન આવે બધા. એના ધંધાના ડિસિઝનમાં બી એટલો બધો બેલેન્સ થઈ જાય માણસ, સમતોલ પણ આવી જાય, સમત્વમાં આવી જાય. એના ડિસિઝનમાં પ્રોબ્લેમ જ નહીં જાય. ગુરુજી જે પપ્પાએ એમના આપેલી થોડી ઘણી મૂડી ત્યાં લઈને કેવી રીતે આ બધું ગઈ. ડોલર વગર ચાલતું નથી ત્યાં તો. કેવી રીતે આટલા વર્ષ ટકી શકાય? કેવી રીતે આટલા બધા એન્જેલિક ફ્રેન્ડ્સ આવીને મળતા ગયા? કેવી રીતે રાઈટ ડિસિઝન પ્રોપર્ટી બનાવવામાં, પ્રોપર્ટી લેવામાં બી એમને ડિસિઝન નહીં લેવા પડે હશે? ઓહ, આ તો મેં પેલું જ્યારે ધ્યાનમાં જોયેલું તે જ જગ્યા છે. આ તો હે unerring intuitive guidance, that kind of, when your mind is peaceful and still, if you are calmly active and actively calm, your profession will be beautiful. I can guarantee you from my own experience, the diagnosis is hardly ever wrong. It's a gift from God. આમી જંત્ર તુમી જંત્રી. જ્યારે કોન્ટામિનેટિંગ થોટ ખસી જાય વાદળાઓ, ત્યારે આકાશ ચોખ્ખું થઈ જાય, ક્લેરિટી આવે. ડોળું છે તે બધું જતું રહે. અને ડોળું તો પાણીનો તો ધર્મ જ છે. શીતળતા, આર્દ્રતા અને ક્લેરિટી, ક્લિયર, નિર્મળતા, આ પાણીના કુદરતી ગુણધર્મો છે. ગંગોત્રીના મૂળમાં જઈને ગંગાનું પાણી જોજો, કેવું હશે? સ્ફટિક જેવું નિર્મળ હોય, ઠંડુ હોય, મીઠું મધુરું હોય. પછી સમુદ્રમાં જાય ત્યારે આગંતુક અશુદ્ધિઓ બળતા બળતા ખારું થઈ જાય. આગંતુક બહારથી આવેલી અશુદ્ધિઓ છે. પણ વેન યુ આર બોર્ન, તું બાળક જેવો નિર્દોષ હતો, પછી દુનિયાનો રંગ લાગતા લાગતા અત્યારે આવો થયો, અને નાવ યુ હેવ ટુ ગો બેક ટુ ધેટ ઓરિજિનલ નિર્મળતા. બટ રિમેમ્બર, યુ આર નિર્મળ. તું પાણી જેવો શીતળ ને મધુર અને નિર્મળ છે જ. ધીસ ઇઝ અ ફેક્ટરી સેટિંગ. નેવર ફોરગેટ ફોર અ વન મોમેન્ટ, ધીસ ઇઝ યોર હાર્ડ વાયરિંગ. વોટ ઇઝ યોર હાર્ડ વાયરિંગ? પાણી જેવી નિર્મળતા, શીતળતા, મધુરતા. અને એની સાઈડ, બહારના સાઈડ લાઈનના ફ્રૂટ શું છે? રાઈટ ડિસિઝન, પીસ ઓફ માઇન્ડ, હેપીનેસ. You will be working with joy, not for the joy in future. The entire world, રાજસિક લોકો છે તે આનંદની પ્રાપ્તિ માટે ગાંડની દોડમાં છે. તું જે સાત્વિક કરતા છે, કર્મ છે, you work with joy, ઉત્સાહથી સાથે કામ કરી રહેલો છે. એનો અદમ્ય પેશનેટ ઉત્સાહ હોય છે. એ અત્યારે હમણાં જે હું કરી રહેલો છે, એ આઈ એમ ડુઈંગ ઇટ વિથ લવ એન્ડ જોય એન્ડ પેશન. Can you see it? Is it difficult to see that utsahat? Have you ever seen in these 14 years that when I was not happy and ઉત્સાહ અંદરથી હોય, enthusiasm,
ધીસ ઇઝ ધ ટીચિંગ ઓફ માય ગુરુ. યસ, ઉત્સાહાત, સાહસાત, ધૈર્યાત, તત્વજ્ઞાનાત, નિશ્ચયાત. આટલે 5-7 વસ્તુ સાથે સાત્વિક માણસ કામ કરશે. વિથ જોય, નોટ ફોર ધ જોય. ઓકે, લેટ અસ કમ ટુ ધી રજસ. અચ્છા, આમાં છે ને ગુરુજીએ સાપને મારવાનો એક દાખલો આપેલો છે, તે જરા વાંચજો, મજા આવે એવો છે. કે બાળક હોય અને સાપ હોય અને એમ કે શું કરશું હવે, સાપ તો આપણે નાગ પૂજા થાય, એ તો ભગવાનનો અવતાર ને નાગ દેવતાને કેમ કરીને મરાય. તો પેલો યોગી છે તે હાયર ફોર્મ ઓફ ઇવોલ્યુશન જે બાળક છે એને બચાવવા માટે લોઅર ફોર્મ ઓફ ઇવોલ્યુશન છે એને મારશે. એ વખતે એની પાસે એટલો સમય નથી કે એક ટોકરી લાવીને કંઈકથી એને પકડીને એને બંધ કરીને મૂકવાનો ટાઈમ એની પાસે છે નહીં. એટલે કે એક રિફ્લેક્સની જેમ જેમ પેલો છે તે ટેનિસનો ખેલાડી એક ફટ દઈને શોટ આવે તો વિચાર કરવાનો ટાઈમ એને જેવો આવે કે આપી દેવો પડે. એટલે ઇટ્સ અ રિફ્લેક્સ એક્શન. There was no time even for thinking it. He will always have an intuitive right work. એ રાઈટ કર્મ જ આવે એની અંદરથી, બીજું કંઈ ખોટું આવે જ નહીં. એ શાસ્ત્ર પ્રમાણે નહીં જવા જાય. શાસ્ત્ર તો ઘણી વાર ગોટાળામાં નાખે, આ પ્રાણીની હિંસા નહીં થાય. He will have right decision. 16મા અધ્યાયમાં બી ગુરુજી આવું ડિસિઝન આપેલું કે શાસ્ત્ર પ્રમાણે બધી વખતે નહીં જવાય, સાચું બોલવું જ જોઈએ. એમ કરીને તપસ્વી એક તપ કરી રહેલો છે. 16મા અધ્યાયના 23માં 24મો શ્લોક સાથે છે. તપસ્વી એટલામાં એક રોબરની પાછળ પડેલો છે, જેનો એક યાત્રિક આવે છે કે મારી પાછળ લૂંટારા પડેલા છે અને આ જંગલના રસ્તામાં તમે અહીંયા બેઠેલા છો, હવે તમને આવીને પૂછશે તો ખરો જ, હવે તમે એને છે મહેરબાની કરીને સાચું નહીં કહેતા. તો કે હું મૌન રહીશ, તો કે તો બી તમે મરી જશો, તો તમને મારશે. એટલે કાં તો તમારું ભલું નહીં થશે, કાં તો મારું ભલું, કાં તો હું મરી જઈશ, કાં તો તમે મરી જઈશ. એના કરતાં એને ઊંધી દિશા કહેજો કે આ બાજુ ગયેલો છે, હું આ ઝાડ પર હવે ઉપર ચડી આવું, ઉપર ઝાડ પર ચડી ગયો. પેલા એ વાલું તારે હવે આ તો વર્ષોથી તપસ્વી તો સત્ય વક્તા જ, હું તો સાચું જ બોલીશ. એટલે પછી આમ કરીને કે હું જો એમ નહીં બચાવું તો મને મારશે તો મારી હિંસા થશે. એટલે શાસ્ત્રમાં તો એવું કહેલું છે કે જ્યારે પોતાનો જીવ બચાવવાનો આવે તો પછી સાચું કરવાનું હોય તો કરી નાખવાનું. એટલે એણે સાચું કામ કર્યું. એટલે શાસ્ત્રની દ્રષ્ટિએ એનું એક્શન 100% 100માંથી 100 માર્ક. પછી ભાઈ સાહેબને છેલ્લે યમરાજ સ્વર્ગમાં પહોંચ્યા તો કે ત્યાં ગાડી ધર્મરાજાએ કહ્યું કે ના જવાય, અત્યારે તમારે થોડુંક પાપ રહી ગયું છે. કે મને તો કંઈ યાદ નથી. ધાર્મિક રીતે સંપૂર્ણ શાસ્ત્ર પ્રમાણે નિયત કર્મ જ કરેલા છે મેં, નિયતમ કર્મની વાત ચાલે છે. કે જરાક તમારે નરકનું વિઝિટ લઈને જરાક ત્યાંની સુગંધ દુર્ગંધ લઈને આવો તમે, એટલે પછી ખોલી કાઢીએ તમારા માટે. તો કેમ એમ કે જો કહું તમને, જ્યારે તમારી પાસે આ પેલાને બચાવવાનું હતું ત્યારે તમારા હૃદયમાંથી એક જ જવાબ આવવો જોઈએ કે આને મારે બચાવવો જ જોઈએ. ઉત્ક્રાંતિમાં આગળ વધેલા હ્યુમન બિઈંગને બચાવવો એ તમારો ધર્મ હતો. એમાં સાચું બોલવા સાથે એને કોઈ લેવા દેવાની હતી. તમારે જૂઠું બોલીને આમ આંગળી બીજી બાજુ જ કરવાની હતી. તો તમે ઇટ વોઝ નોટ એ રોંગ એક્શન. આવું મહાભારતમાં કથા છે ને ગુરુજીએ ટાંકેલું. આ બંને જગ્યાએ ગુરુજીએ આવા દાખલા કેમ આપેલા છે? શાસ્ત્રને જડતાપૂર્વક વળગી ન રહેવાય. ઇન્ટ્યુટિવ ફીલ, તમને ઇન્ટ્યુટિવ ફીલ આવે જ દોસ્ત. તમને શું સાચું છે તમને ખબર પડે જ. પેલો સંત એકનાથ છેક ગંગાનું પાણી લઈને રામેશ્વર ચડવા જતો હતો અને રસ્તામાં કોઈ ભૂખે મરતો ગધેડો જોયો એવા પ્રદેશમાં, તરસ વગર. શું કર્યું સંતે? ના, હું તો ત્યાં આટલી બધી મહેનત કરીને આવ્યો છું, ગંગાજીથી લઈ પીવડાવી દીધું પાણી. હી વિલ હેવ એન અનએરિંગ ગાઈડન્સ. એ બીજાને હેલ્પ જ કરશે. એ હેલ્પિંગ નેચર જ હોય એ માણસને. કારણ કે એને ભગવાન જ દેખાય, ગધેડામાં ગધેડો દેખાય જ નહીં એને. ઓકે, એટલે ક્રિયાઓ બધી સાત્વિક રીતે કરવાની, બરાબર? એ બધું નિયત કર્મ. એમાં રાગ દ્વેષ નહીં, ફળની આશા નહીં, ક્ષમતાથી કરવાની, આનંદથી કરવાની. આનંદ મેળવવા માટે નહીં,
આનંદથી કરવાનું. વિથ જોય એન્ડ એન્થુઝિયાઝમ ડુ યોર ક્રિયા, નોટ ફોર જોય ઇન ધ ફ્યુચર. It is not a means to an end in the future. It is right now, right here, it is joyful. Immediately you will start feeling the peace of Om, so and Om, isn't it? Okay. હવે રાજસ બરાબર 24 વાંચું. યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ તદ્રાજસમુદાહૃતમ. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે, બહુલ આયાસમ, આયાસ એટલે શું? પરિશ્રમ. અને અનાયાસ એટલે શું? સહજ. એટલે આપણી જે શ્વાસ ક્રિયા છે કે જેના પર શ્વાસ પર ધ્યાન રાખવાનું છે એ બહુલાયાસમ છે કે 100 out of 100? આપણને સહજ ક્રિયાનું દાન આપવામાં આવ્યું છે, એને મહેરબાની કરીને બહુલાયાસમમાં પરિવર્તિત ના કરશો. લહેરીમાં તો કહે છે ઠેક ઠેકાણે જે ક્રિયા કરવાથી તમને પરિશ્રમ અને દુઃખ થતું હોય તો માનજો કે તમે ક્રિયા કરવામાં કંઈક ભૂલ કરી રહેલા છો. આવી ગાઈડલાઈન આપેલી છે, ક્લિયર કટ. ઇટ શુડ બી એ ઇઝી વર્ક, ઇટ શુડ બી એ જોયફુલ વર્ક. It should be in fact so peaceful, calm. It is actively calm with each moment in your practice. The calmness should be like that glass of water which is becoming nirmal. The calmness should be naturally available to you. બહુલાયાસમ તદ રાજસમ ઉદાહૃતમ. એટલે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસ વડે, એટલે કામના સકામ માણસ, પેલો નિષ્કામ છે, આ સકામ છે. અહંકારી માણસ એટલે હું જ બધું કરું છું એમ જ માનતો હોય કે આવડો મોટો યજ્ઞ મેં કરેલો છે, હું મારા કેટલા બધા મારે તો આમંત્રિતોને ખવડાવીશ હવે, અને હવે મને આમાંથી કેટલી બધી કીર્તિ મળશે અને કેટલો બધો પોમ્પ એને માટે હોય. આ કુંભ મેળામાં બી તમે જાઓ તો મોટા મોટા મહંતો હોય, એને જો પહેલું જે કુંભને દિવસે સ્નાન કરવાનું હોય એમાં જો પહેલો અધિકાર જો નહીં મળે તો એવી ખૂનખાર લડાઈ કરે સાધુઓ, મઠાધિપતિઓ, જ્ઞાનીઓ. એટલે પછી એ દર્શનામીઓના પછી બધા એક વર્ષે બધા ઘણા વખત પહેલા બધાએ ભેગા કરીને ક્રમ નક્કી કરી નાખે કે હવે છોડો આ બધી મગજમારી. બટ દે આર નોટ ફ્રી ફ્રોમ ઓલ ધીસ. સાહંકારેણ કૃતમ, રાગદ્વેષતાપૂર્વક કૃતમ. દે આર નોટ ફ્રી ફ્રોમ ધીસ. ડોન્ટ થિંક કે બાય જસ્ટ સંન્યાસ લેવાથી બધા ફ્રી થઈ જાય એવું કંઈ નથી. એ લોકોને તો તમે પહેલી લાઈનમાં જો નહીં બેસાડો તો એ લોકોનું નાક છીકી જાય, ખોટું લાગી જાય. રિયલી બધા રાજસિક માણસને જોજો, નેતાને જો બરાબર છે તે જ્યારે સોગંદ વિધિ હોય તે વખતે જો આગળ નહીં બેઠેલા હોય તો તે લોકોને ખોટું લાગી જાય. દર વર્ષે એવું થાય જોજો. જ્યારે સભાનું નિર્માણ થાય, જ્યારે કેબિનેટની સોગંદ વિધિ થતી હોય ત્યારે આગળ કોને બેસાડવામાં ઇન્વેરિયેબલી કોઈને ને કોઈને ખોટું લાગી જાય. ધીઝ આર ઓલ રાજસિક. પરિણામ પ્રોબ્લેમ કોને થાય? પોતાને થાય. શું પ્રોબ્લેમ થાય? એટલો બધો સ્ટ્રેસ પેદા થાય કે સાયકોસોમેટિક રોગો આ બધાને થાય. આ બધાને સાયકોસોમેટિક રોગ જ થાય. પૈસા મિલિયોનર હોય લોકો. પેલા એક સાધુ પ્રમાણમાં સારા હતા, પોતાની મોટી બહેનને કારણે બીજા લગ્ન 50 વર્ષે એમની પત્ની મરી ગઈ તો કરે. કોઈ ભૈયુજી મહારાજ મધ્યપ્રદેશમાં
એની બેને ખાસ આવીને કહ્યું કે તું હવે આ ઉંમરે નહીં કરે તો આ તારી 18 વર્ષની છોકરી, તારી આ 80 વર્ષની માને કોણ સંભાળે, માટે તું બીજા લગ્ન કર. એટલે કોઈ ડૉક્ટર જે હતી એ લોકોને ત્યાં, તેની સાથે એણે ધાર્મિક વિધિથી લગ્ન. હી વોઝ ડિફરન્ટ ફ્રોમ ઓલ અધર્સ, યુ નો, કે જે લંપટ થઈને બધાને ફસાવતા હતા જે આસાન, એવો નહોતો એ માણસ. પણ એનું પરિણામ બી આપઘાતમાં આવ્યું. So intensely unhappy. He was guiding all people. He was guiding all people. ઘરમાં કંકાસ થયો. દીકરીએ જ પહેલો ઝંડો ઉઠાવ્યો કે આ નહીં જોઈએ મારે, મારે બીજી જોઈએ જ નહીં. ઘરના કંકાસથી મરી ગયો. એટલે આ ચક્રની અંદર જે આવી જાય, રાજસિકતાના અને તામસિકતાના ચક્કરમાં આવે, એને સાત્વિક હેપીનેસ, પીસ કદાપી સ્વપ્નમાં બી મળી શકે નહીં. એક ડગલું જો ચૂકી જાય માણસ, લપસતા સાપ સીડીની રમત છે, એ ત્યાં પહોંચીને પાછા પડે છે બધા. બી એક્સ્ટ્રીમલી માઇન્ડફુલ અને ગુરુજીના અનુશાસન પ્રમાણે રહેવાની કોશિશ કરો. હવે આમાં ગુરુજીએ પેલા વરઘોડાનો ને યજ્ઞોને એવા દાખલા આપેલા છે કે પોમ્પસતાથી કરે એ બરાબર નહીં, પણ જે સાત્વિકતાથી જે આયોજન કરવામાં આવે, દાખલા તરીકે એમના ગુરુના આશ્રમમાં દર વર્ષે જે ભજનના ને કાર્યક્રમમાં ને જે ભંડારા થતા હતા, એકદમ સાત્વિકતાથી, સાદાઈથી, ભજન સાથે કરવામાં આવતા હતા. એમાં પોમ્પસ જે આજકાલ જે દીક્ષા લે ત્યારે બી જે પોમ્પસ જે પેલા નીકળે છે વરઘોડા, એ જોયા જ તમે કોઈ દિવસ? દુનિયાભરના ફિલ્મી ગીતોના સંગીત પર બધું કાન ફાટી જાય તેવા અવાજે રસ્તાઓ બ્લોક કરીને કોઈ એમ્બ્યુલન્સ જતી હોય કે ફાયર બ્રિગેડ જતું હોય તો બી જઈ ના શકે એવા પોમ્પસ વરઘોડાઓ, એ આના રાજસના ઉદાહરણ છે. આ સાત્વિકતાના ઉદાહરણ હોઈ શકે નહીં. ઓકે, હવે 25 તામસિક કર્મ. હવે આમાં છે તે મેડિટેશનની દ્રષ્ટિએ લાહિરીમાં છે થોડાક ફટકા મારેલા છે કે વાંચો તો બી પેરેગ્રાફથી એવું જ છે. તેમાં એમ કે એ બધાને દેખાડવા માટે આમ કરીને આંખ ઊંચી કરીને બેસે, પછી એમ કે પછી મોટે મોટેથી મંત્રોચ્ચાર કરે, દેખાડા માટે એની ક્રિયા કરે. અને જો કરે તો બી એટલા માટે કરે કે એની સ્વસ્થતા સુધરે, તબિયત એની બરાબર તંદુરસ્ત અને સ્વસ્થ રહે, ફળની આશાથી કરે આવું બધું. એટલે લાહિરી માસાઈમાં છે ને બીજી બહારની વાત કરી જ નથી, ક્રિયાવાનની જ વાત કરેલી ખાલી ક્રિયા બધા. એટલે આપણને ક્રિયાવાનને જ લાગુ પડે એવી બધી વાતો છે. કેટલા ક્રિયાવાનમાં કેટલા રાગ દ્વેષ હોય, કયા લેવલના લોકો સુધી રાગદ્વેષ હોય. જે લોકો તમે લોકો જાઓ છે એક અંદર ઘૂસેલા છે એ લોકોને તો ખબર હશે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આપણે જે સામાન્ય માણસો છીએ એ બહુ સુખી છીએ, જેમ છીએ તેમ, જો હૈ સો અચ્છા હૈ. તામસી કર્મના લક્ષણ 25. અનુબંધમ ક્ષયમ હિંસામ અનવેક્ષ્ય ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે. બીજું આના સંસ્કૃતના શબ્દ જોતા જઈએ જરૂરી છે. યત જે કર્મ, અનુબંધમ પરિણામ, ક્ષયમ હાનિ. એટલે આ જે કર્મ કરે છે એ માણસ, એને બદલે એની પોતાની હાનિ થવાની છે. કાં તો એના પૈસાની હાનિ થશે, કાં તો એની પ્રતિભાની, કીર્તિની હાનિ થશે, પૈસાની, કીર્તિની, અથવા તો પોતાના શરીરની હાનિ થશે. આવું અનુબંધ છે એનો વિચાર કર્યા વગર અવિવેકપૂર્વક, એટલે કે મોહ વશાત કરેલું છે. એને આંખે મોહની પટ્ટી પડેલી છે ધૂતરાષ્ટ્રની જેમ, બરાબર છે? મોહ વશાત, બરાબર. અનુબંધ એટલે આના પરિણામે જે બંધન આવવાનું છે તે. તો
રાઈટ. જે કર્મના સંબંધથી એનું પરિણામ ખરાબ આવવાનું છે, પોતાનો જ ક્ષય થવાનો છે, પોતાના પૈસાનો ક્ષય થવાનો છે, પોતાની કીર્તિનો ક્ષય થવાનો, પોતાના બળનો ક્ષય થવાનો છે, આરોગ્યનો ક્ષય થવાનો છે, રોગને આમંત્રણ પણ. હિંસા પોતાની અથવા બીજાની હિંસા થવાની છે તેની. આ તામસી લોકો તમે જો જેટલા દંગલ કરાવવાવાળા છે, પૈસા ભરી ભરીને ગુંડાઓ પાસે હિન્દુ મુસલમાનના રમખાણ કે બધા જાતિ જાતિના રમખાણ કે હમણાં આપણે જોઈ રહ્યા છે ગુજરાતમાં શું કરી રહ્યા છે અનામતને માટે. જે અનામત તો ગાંધીજી હતા ત્યારનું અનામત તો જાહેર થઈ ગયું છે, કંઈ આજનું થોડું છે. સરદાર પટેલ હતા ત્યારે બી પટેલને તો નહીં આપેલું હતું અનામત. અને અત્યારે હવે શું એક જ ઉદ્દેશ છે, રમખાણ જ કરવા છે, હિંસા જ કરવી છે. લોકોનો ઉદ્દેશ બીજો કોઈ છે જ નહીં. હિંસા. અનવેક્ષ્ય ચ પૌરુષમ. અનવેક્ષ્ય શું લખે છે? ચ પૌરુષમ, પોતાનું સામર્થ્ય. અનવેક્ષ્ય, ધ્યાનમાં લીધા વિના. પોતાના સામર્થ્યને ધ્યાનમાં મારી આટલી તાકાત છે કે નહીં આ કામ પૂરું કરવાની. મારા કદનો માણસ રાજસૂય યજ્ઞ કરવા બેસે, થાય મારાથી? એટલા પૈસા બી નથી, એટલા માણસો બી નથી મારી પાસે. પોતાના સામર્થ્ય બહારનું એ કામ કરનારો મોહ એટલો લાગી ગયેલો છે કે એને ખબર કરતી નથી. એટલો બધો પૈસો પોતાના ધંધામાં નાખી દે છે, ઉધારી લાવીને, અને પછી ડૂબી જાય છે, અને પછી આપઘાત કરવાનો વારો આવી પડે. મોહ વશાત. મોહાદ આરભ્યતે કર્મ તત યત તત તામસમુચ્યતે. મોહાદ, અજ્ઞાનને કારણે, અજ્ઞાન અવિદ્યાને લીધે થાય છે. આ બધું અજ્ઞાનીઓ છે આ લોકો. મૂળ પ્રોબ્લેમ શું છે? અજ્ઞાન ને અવિદ્યા. અવિદ્યામાંથી રાજસિક અને તામસિક કર્મો ઉત્પન્ન થાય. અવિદ્યા ઈચ્છા એક તો પેદા થાય, ડિઝાયર. અવિદ્યા કામ કર્મ. ધીસ ઇઝ ધ સાયકલ. ધીસ ઇઝ ધ સાયકલ વિચ પુટ્સ ઇન ટુ ધી મેરી ગો રાઉન્ડ. એટલે સાપસીડીના ખેલમાં પાછા તમે નીચે પડી જાઓ. ઇટ્સ એ હેમસ્ટર વ્હીલ. લાસ્ટ ટાઈમ આપણે કહ્યું તે હિડન હેમસ્ટર વ્હીલ છે. એક વખત એના પર ચડી બેઠા એટલે આ રાજસિક ને તામસિક બાહ્યગામી છે. અને એ જે ફળ મળે છે એ ફળનો સંસ્કૃતમાં એ ફળ શબ્દનો અર્થ જ એવો છે કે જે સડી જાય છે તે અલ્ટિમેટલી, જે સડવા માટે જ પેદા થયેલું છે અને પછી અંદરનું બી બહાર નીકળી પડે તેમાંથી નવું ઝાડ થાય. પણ બહારનું ફળ છે એનો તો નાશ જ થવાનો છે. એટલે ફળ તો હંમેશા ક્ષણભંગુર જ હોય છે. એવા ક્ષણભંગુર ગમે તેવા ફળની પાછળ હું પડું, રાજ્ય હોય, વ્યક્તિ હોય, કોઈના બી મોહમાં જે હું પડીને જાઉં તો હું પોતાના આત્માને સેલ્ફ રિયલાઇઝેશન થવાનું નથી. ઇઝ સચ એ સિમ્પલ વિવેક. પહેલું પગથિયું વિવેક છે. વિવેકમાંથી અવિવેક થઈ જાય એટલે આ મોહથી, આ અવિદ્યાથી, અજ્ઞાનથી, એટલે આ અજ્ઞાન શબ્દ આમાં બહુ મોટો. મૂળ બધી ઇગ્નોરન્સ ઇઝ ધ મધર ઓફ ઓલ સિન્સ. બાકી પાપ જેવું કંઈ છે નહીં. આને લીધે એટલે જીસસ ક્રાઇસ્ટ પેલા એને મારી નાખવાવાળાને બી કહે છે, ફાધર દે ડોન્ટ નો વોટ દે આર ડુઈંગ. દે ડોન્ટ નો. અવિદ્યાના ચક્કરમાં છે આ બધા, એટલે હિંસા કરી રહી. સંતને તો બધાને માફ કરી દેવાનું મન થાય. પોતાને મારનારને બી કૃષ્ણ ભગવાને કહ્યું, જા ભાગ અહીંયાથી, નહીં તો મારા વંશના લોકો તને છોડશે નહીં. હી વોઝ એટલો જ કરુણામય હતો કૃષ્ણ જેટલો જીસસ ક્રાઇસ્ટ. જ્યાં ભાગ અહીંયાથી. જે કર્મ પરિણામ, હાનિ, હિંસા, સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે. એટલે તામસ કરવાવાળા તો પછી ક્રિયામાં પડે બી નહીં, આ બાજુ આવે જ નહીં. જેટલા રાજસિક છે તેટલા પોતાને રાજસિક ગણે તે લોકોએ ખુશ થવા જેવું છે. ગુરુજી અહીંયા કહે છે કે ઘોર તમસ કરતાં રજસ થોડું સારું છે. વિવેકાનંદ બી એમ જ કહેતા કે આપણા યુવાનોને તમસમાંથી બહાર લાવવા ફૂટબોલના મેદાન પર જવાની જરૂર છે. તમસમાંથી પહેલાં રજસમાં આવો, પછી યોગ પર આવી શકશો તમે. જય ગુરુ. પૂર્ણમદ
पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति